નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4 માં વિષય પર્યાવરણની અંદર પ્રકરણ નંબર 17 તેજલ અમદાવાદમાં તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો જેથી બધા બાળકો સુધી આ વિડીયો પહોંચી શકે. તો એની અંદર પાના નંબર 63 ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા નંબર 1 આપ્યો છે, તો તમે કયા જાહેર શૌચાલય જોયા છે? તો તેના વિશે તમારે અનુભવ લખવાના છે. તો બાળકો, હા, મેં ઘણી જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે. બસ સ્ટેન્ડ, મંદિરમાં, બજારમાં ઘણા બધા જાહેર શૌચાલયો જોયા છે. ત્યાં ગંદકી જોવા મળે છે, ત્યાં લોકો સ્વચ્છતા જાળવતા નથી, તેથી શૌચાલય વધારે ખરાબ થઈ જાય છે. તો બાળકો, આ પહેલો પ્રશ્ન આપણે જોયો. એના આધારે હવે બીજો પ્રશ્ન જોઈએ. તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ ત્યારે તમને ડર લાગે છે, તેનો અનુભવ કરો. તો જો અહીંયા તેજલે તેનો ડરનો અનુભવ કર્યો છે. એવી રીતે બાળકે તમને પણ ડર લાગતો હોય અજાણ્યા સ્થળે, તો તમને કયા કયા ડર લાગે છે તે આપણે અહીંયા નોંધવાના છે. અહીંયા બાળકો ત્રીજો પ્રશ્ન આપ્યો છે, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો મારા ઘરની નજીક પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેન્ડ, સરકારી દવાખાનું, ગ્રામ પંચાયત, આંગણવાડી વગેરે જેવી જાહેર સુવિધાઓ આવેલી છે. બાળકો, ચોય જતા નહીં, મારો વિડીયો પૂરેપૂરો જોજો. પ્રશ્ન નંબર 4, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ. તો તમે જે મુલાકાત કરેલી હોય હોસ્પિટલના અનુભવો તમારે અહીંયા નોંધવાના છે. મેં મારી મુલાકાત કરેલી હોસ્પિટલના અનુભવ અહીંયા દર્શાવ્યા છે બાળકો. એ રીતે બાળકો, પાંચમો પ્રશ્ન, તમે ક્યારે બસમાં મુસાફરી કરી છે? તમારો અનુભવ લખો. હા, જો હું રાજકોટથી દ્વારકા સુધી બસમાં મુસાફરી કરી છે. તે સરકારી બસ હતી. તેમાં નીચે સીટિંગ અને ઉપર સોફા હતા. તો બસમાં ખૂબ જ ભીડ હતી અને મુસાફરી એકદમ શાંત અને સુવિધાપૂર્ણ હતી. તો બાળકો, આ રીતે તમે પણ જે મુસાફરી કરી હોય તો તમારે આનું વર્ણન કરવાનું છે બાળકો. એ રીતે બાળકો, બીજો પ્રશ્ન, તફાવત લખો. તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું. તો અહીંયા જુઓ, ત્યાં ગામના તળાવમાંથી પાણી ભરવા આવતા હતા. ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થતા નથી. અહીંયા જુઓ, તેજલના મામાના ઘરે તો ત્યાં સામૂહિક નળ પરથી પાણી ભરવામાં આવતું હતું. અહીંયા જુઓ, ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થતા હોય છે, કેમ કે ત્યાં સામૂહિક હોય છે. સામૂહિક વસ્તુમાં ઝઘડા થતા હોય છે બાળકો. એ જ રીતે તેજલનું ઘર અને તેજલના મામાનું ઘર. તો તેજલના ઘરમાં એક રૂમ હોય છે, રસોડા માટે અલગ જગ્યા છે. જ્યારે મામાના ઘરની અંદર શું હોય છે? ત્યાં એક જ રૂમ હોય છે, બેસવા, સૂવા, જમવા, કપડાં, વાસણ ધોવા બધું એક જ રૂમમાં હોય છે. અહીંયા જો તેજલના ઘરે કેટલાક લોકો ખુલ્લી જગ્યાએ અને ખેતરમાં શૌચ માટે જાય છે, જ્યારે તેજલના મામાના ઘરે ગલીના લોકો માટે એક શૌચાલય છે. એ રીતે બાળકો, અહીંયા ત્રીજા પ્રશ્નની અંદર પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, ઊંચા મકાનોમાં ઉપર માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય છે? તો ઊંચા મકાને ઉપરા માળે જવા માટે સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હોય છે. નંબર 2, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો અમારા ઘરે પીવાનું પાણી નવા નળ કનેક્શન દ્વારા અને મારા ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકી હોય છે. એ રીતે બાળકો, અહીંયા ત્રીજો પ્રશ્ન આપ્યો છે, તમારા શાળા કે ઘરમાં પાણીનો બગાડ કઈ કઈ જગ્યા થાય છે? તો એનો જવાબ અહીંયા આપેલો છે બાળકો. તમે તમારો અનુભવ પણ દર્શાવી શકો છો. પાના નંબર 65 ની અંદર એમાં ચોથો પ્રશ્ન જોઈએ, વિધાન ખરા છે કે ખોટા તે ખાનામાં દર્શાવો. નંબર 1, બધા જ જાહેર સ્થળોમાં ખૂબ સ્વચ્છ હોય છે. તો આ વાક્ય ખોટું છે બાળકો. નંબર 2, શૌચાલયનો ઉપયોગ બધા સાબુથી હાથ ધોવા જોઈએ. તો આ વાત સાચી છે. નંબર 3, સારવાર માટે આપણે રેલવે સ્ટેશન જવું પડે. તો આ વાક્ય ખોટું છે. નંબર 4, મોટા કુટુંબમાં બધી જરૂરિયાતો પૂરી થાય છે. તો આ વાક્ય ખોટું છે બાળકો. નંબર 5, ટિકિટ લીધા વગર બસ મુસાફરી કરવી જોઈએ. તો આ આપણું વાક્ય ખોટું છે. આવું આપણે વિચારવું પણ ના જોઈએ બાળકો. અહીંયા બાળકો, પાંચમો પ્રશ્ન આપ્યો છે,
તો પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય છે? તો ઊંચી ઇમારતથી નીચે જોતા ડર લાગે છે, ત્યાંથી બધી વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી ઇમારત પરથી દૂર દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે અને ઠંડો પવન અનુભવાય અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. એ રીતે બાળકો અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે. તમારા અચાનક ઘર બદલવું પડે તો તમે કેવી મુશ્કેલી અનુભવ પડો છો? તો અચાનક ઘર બદલવું પડે તો ઘરના બધા સામાન ભરીને બીજી જગ્યાએ લઈ જવા પડે છે. બીજી જગ્યાએ વાતાવરણ, ત્યાંના લોકો સાથે સેટ થતા વાર લાગે છે. શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી સાથે સેટ થતા વાર લાગે છે. એ રીતે બાળકો અહીંયા ત્રીજો પ્રશ્ન આપે છે કે લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? તો ઘર બદલવા માટે ઘણા કારણો હોય છે, જેવા કે નોકરીમાં બદલી થતા, નોકરી કે ધંધા માટે શહેરી વિસ્તારમાં જવાથી, રોજગારી મેળવવા માટે જવું પડે વગેરે જેવા કારણો આની અંદર જવાબદાર છે. બાળકો પાના નંબર 66 ની અંદર ચોથો પ્રશ્ન જોઈએ. તમે ફરવા ગયા હોય તેના અનુભવ લખો. તો હું દિવાળી વેકેશનમાં અમે સોમનાથથી જુનાગઢ ફરવા ગયા હતા. જુનાગઢમાં ગિરનાર રોપવેમાં બેસીને ગયા હતા. રોપવેમાંથી ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળતા હતા. સોમનાથ દરિયા કિનારો ખૂબ જ ગમ્યો હતો. તો આ મેં મારા અનુભવ લખ્યા. બાળકો તમે ફરવા ગયા તો તમારા અનુભવ લખવાના છે. બાળકો અહીંયા 5મા પ્રશ્નની અંદર જુઓ. સૌપ્રથમ તો આપણે ચિત્ર જોવાનું છે અને ચિત્રના આધારે પ્રશ્ન નંબર 6, ચિત્રનું વર્ણન કરવાનું. તો અહીંયા ચિત્ર આપેલું છે, તો ચિત્રના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે. તો અહીંયા બાપુજી સૂઈ રહ્યા છે, બાળક ટીવી જોઈ રહ્યો છે, નાની બેન રસોઈ બનાવી રહી છે, મમ્મી બેસી છે. તો તેના આધારે આપણે અહીંયા વર્ણન કરવાનું છે. તો આપેલા ચિત્રમાં એક જ રૂમનો ઉપયોગ ઘણા બધા કામો માટે થતો હોય એવું જોવા મળે છે. રૂમમાં સૂવાનું, રસોઈ બનાવવા, કપડાં ધોવાનું, નાહવાનું બધું એક જ રૂમમાં થાય છે. તો બધા ખાટલા પર સૂતા છે. એક બાળક ટીવી જોઈ રહ્યું છે, એક છોકરી રોટલી બનાવી રહી છે અને 2 છોકરીઓ ભોજન કરી રહી છે. તો બાળકો આ એક રૂમની જે વ્યવસ્થા છે તેનું આપણે સંપૂર્ણ વર્ણન આ વિડીયોની અંદર કર્યું છે. તો બાળકો તમને સૌપ્રથમ તો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને લાઇક કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો બીજા બાળકો સુધી પહોંચાડો, જેથી અન્ય બાળકોનો આ વિડીયોનો લાભ લઈ શકે. આવજો બાળકો, આપણે આવતીકાલે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.